નકલી પોલીસની ઓળખ આપી 8 લાખ રૂપિયાનું તોડ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ એક આરોપીની તપાસ હાથ ધરી। ગુજરાતમાં અનેકવાર અનેક લોકો પોલીસની ખોટી ઓળખ આપી પૈસા પડાવતા હોવાના કિસ્સાઓ પ્રકાશિત થયા છે। ત્યારે આવો એક વધુ કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે। ગત 10 ફેબ્રુઆરીએ હિંમતનગરના એક વ્યક્તિ પાસે અફીણની પડીકી મંગાવી હતી। એ વ્યક્તિ અફીણની પડીકી આપ્યા બાદ આરોપીઓએ પોલીસની ખોટી ઓળખ આપી પકડી લઈને આવનાર વ્યક્તિને ધમકાવ્યો હતો અને તે બાદમાં 10 લાખ રૂપિયાની માંગ કરી પતાવટ કરવાની વાત કરી હતી। જો કે બાદમાં રકઝક બાદ આખરે 8 લાખ રૂપિયા આપી પતાવટ કરી હતી। જો કે 8 લાખ રૂપિયા આપ્યા બાદ નકલી પોલીસ હોવાની જાણ થતાં અફીણની પડીકી આપનાર વ્યક્તિના સારા દ્વારા હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી। જો કે પોલીસ દ્વારા ફરિયાદના આધારે 2 આરોપીઓની ધરપકડ કરી ત્રીજા આરોપીઓની શોધખોળ અને તપાસ હાથ ધરી છે। જો કે પડીકી આપનાર વ્યક્તિની પણ અગાઉ પોલીસે NDPSના ગુનામાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। જો કે હાલમાં નકલી પોલીસની ઓળખ આપનાર હિંમતનગરના વિરેન્દ્ર ખટીક તેમજ પ્રાંતિજના સોનાસણ ગામના વિપુલ વણકરની ધરપકડ કરવામાં આવી છે। જો કે અન્ય એક અજાણ્યા ઇસમની પોલીસે શોધખોળ હાથ ધરી છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આશરે એકાદ માસ અગાઉ અપહરણ અને પોલીસની ખોટી ઓળખ આપવા બાબતનો બનાવ બનવા પામેલો, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસે 10 લાખ જેટલી રકમની માંગણી કરેલી, જેમાંથી 8 લાખ રૂપિયા મેળવી લીધેલા અને જો નહીં આપે તો એમને ખોટા કેસમાં ફસાવી દેવા માટેનું જણાવેલું। આ બાબતે ગુનો દાખલ થયેલ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને હાલ સુધી 2 આરોપીઓ છે, જે ચિરાગ વણકર તથા વિષ્ણુભાઈ ખત્રી, એમની પોલીસે અટક કરેલ છે। અફીણની પડીકી મંગાવેલી અને એ લઈને આવેલો ત્યારે એમને રોકેલો અને પછી એમ કીધું હતું કે ભાઈ અમે પોલીસ તરીકેની ઓળખ આપેલી, જો એ પૈસા નહીં આપે એની પાસે પહેલા 10 લાખની માંગણી કરવામાં આવી। અહેવાલ સોએબ સૈયદ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ સાબરકાંઠા।